ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. આપણે ગુજરાતીના ધોરણ 6ના પાછલા વિડીયોની અંદર પાર્ટ 4 લાખો વણજારોનું જે પુનરાવર્તન છે એ પુનરાવર્તન કર્યું હતું. વાર્તાની આપણે જાણકારી છે અગાઉ મેળવી હતી, તો પણ છતાં આપણે એને પરીક્ષાલક્ષી જે પુનરાવર્તન છે એ પુનરાવર્તન આપણે કર્યું હતું. આજે આપણે આ પાર્ટ 4ની જે સ્વાધ્યાય કાર્ય અભ્યાસ કાર્ય છે એનું પુનરાવર્તન આપણે કરવાનું છે. તો આપણે આ પાઠનું પુનરાવર્તન આ વિડીયોની અંદર કરીશું. આ પાઠની અંદર આપણને કેટલાક શબ્દો આપવામાં આવ્યા હતા, એ શબ્દોની આપણે સમજૂતી મેળવવાની છે. સૌથી પહેલો શબ્દ છે ભીડ પડવી. ભીડ પડવી એટલે કે તંગી જણાવી, તંગી પડવી. ત્યાર પછીનો શબ્દ છે ખાતે મંડાવી, એટલે જે લાખો વણજારો છે એ વાણિયા પાસે પૈસા ઉધાર લેવા માટે જાય છે, ત્યારે એ હિસાબ છે એ હિસાબ ક્યાં ગાડી લખે છે? ચોપડાની અંદર. તો આ શબ્દનો અર્થ થશે ચોપડામાં કોઈના નામનો હિસાબ લખાવવો. ખાતે મંડાવી એટલે ચોપડામાં કોઈના નામનો હિસાબ લખાવવો. પગેરું, ત્યાર પછીનો શબ્દ છે પગેરું, એટલે જે ચોરી થાય છે અને શોધખોળ માટે બધા જાય છે ત્યારે પગેરું શબ્દ આવે છે. તો પગેરું શબ્દનો અર્થ થશે પગનું નિશાન. ત્યાર પછીનો ચોથો શબ્દ છે શાખ, એટલે શાખ શબ્દનો અર્થ થશે આબરૂ. શાન, શાન શબ્દનો અર્થ થશે ગીરો. ત્યાર પછી અકબંધ, અકબંધ શબ્દનો અર્થ થશે હતો તેટલો જ. ફિટકાર એટલે ધિક્કાર, ફિટકાર શબ્દનો અર્થ થશે ધિક્કાર. ત્યાર પછીનો શબ્દ છે લાડ. વહાલ, પ્રેમ, સ્નેહ આ આપણે લખી શકીએ છીએ, પણ લાડ શબ્દ માટે આપણે અહીંયા શબ્દનો અર્થ છે વહાલ. ત્યાર પછીનો શબ્દ છે વિશ્વાસુ. વિશ્વાસુ શબ્દનો અર્થ થશે વફાદાર. ત્યાર પછીનો શબ્દ છે પસ્તાવો. પસ્તાવો શબ્દનો અર્થ થશે પશ્ચાતાપ. તો ડિયર સ્ટુડન્ટ, આપણે શબ્દના જે અહીં શબ્દો આપવામાં આવ્યા છે એ શબ્દની આપણે સમજૂતી, શબ્દોના અર્થ આપણે અહીં ગાડી જોયા. આપણે આ રીતે શબ્દોની સમજૂતી મેળવી. હવે ત્યાર પછીની જે બીજી એક્સરસાઇઝ છે એના વિશે વાત કરીશું. રૂઢિપ્રયોગ. તો આપણે આ રૂઢિપ્રયોગ અહીં આપવામાં આવ્યા છે, એના અર્થ અને એનો વાક્યમાં પ્રયોગ કેવી રીતે કરી શકાય એ જોઈશું. પહેલો રૂઢિપ્રયોગ છે આંખ વાળી લેવી. તો આંખ વાળી લેવી રૂઢિપ્રયોગનો અર્થ થશે દુઃખી હૃદયે વિદાય લેવી. વાક્ય કેવી રીતે બનાવી શકીએ છીએ આપણે? તો ડાઘિયાને શેઠ પાસે મૂકી લાખાએ આંખ વાળી લીધી. ત્યાર પછી બીજો શબ્દ છે ખાતર પડવું. ખાતર પડવુંનો અર્થ છે રૂઢિપ્રયોગનો એ થશે ચોરી થવી. તો વાક્ય કેવી રીતે બનાવી શકાય? તો શેઠને ઘેર એક રાતે ખાતર પડ્યું. અહીં જે વાક્ય આપવામાં આવે છે ડિયર સ્ટુડન્ટ, આપણે એ વાક્ય રૂઢિપ્રયોગને અનુરૂપ અન્ય વાક્ય પણ આપણે બનાવી શકીએ છીએ. તો ખાતર પડવું તો એનો અર્થ થાય છે ચોરી થવી. આપણે એક બીજું ઉદાહરણ જોઈએ વાક્યનું. અમારા ઘરની પડોશમાં રહેતા રમેશભાઈને ત્યાં રાત્રે ખાતર પડ્યું. તો આ રીતે પણ આપણે વાક્ય બનાવી શકીએ છીએ. જરૂરી નથી કે અહીં જે વાક્ય આપવામાં આવ્યા છે એ જ વાક્ય આપણે લખવા. આપણે આ રૂઢિપ્રયોગને અનુરૂપ વાક્ય બનાવી શકીએ છીએ. ત્યાર પછી ત્રીજું છે દૂધે ધોયેલું. દૂધે ધોયેલું એટલે કે વિશ્વાસપાત્ર. વાક્ય આપણે કઈ રીતે બનાવી શકીએ? તો જોઈએ, તમને આપેલા પૈસા તો દૂધે ધોયેલા છે. ત્યાર પછીનો ચોથો રૂઢિપ્રયોગ છે આંખ ફરી જવી. આંખ ફરી જવી રૂઢિપ્રયોગનો અર્થ થશે ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી. વાક્ય કઈ રીતે બનાવી શકીએ છીએ? તો જોઈએ, રસ્તા પર ડાઘિયાને આવતો જોઈ લાખાની આંખ ફરી ગઈ. ત્યાર પછીનો જે પાંચમો રૂઢિપ્રયોગ છે જોઈએ, પાણી ફેરવવું તો આબરૂ કાઢવી. વાક્ય કઈ રીતે બનાવી શકીએ? જોઈએ, દીકરાએ ચોરી કરી પિતાની શાખ પર પાણી ફેરવ્યું. નંબર 6 છે આંખ બતાવવી. તો આંખ બતાવવી
જે રૂઢિપ્રયોગ છે એ રૂઢિપ્રયોગનો અર્થ હશે ગુસ્સો પ્રકટ કરવો. વાક્ય કઈ રીતે બનાવી શકે છે? તો દીકરો પરીક્ષામાં નાપાસ થયો તો પિતાએ આંખ બતાવી. અહીં ઘડી બતાવી છે. દીકરો પરીક્ષામાં નાપાસ થયો તો પિતાએ આંખ બતાવી. અહીં થોડીક લખાણની અંદર ટાઈપિંગની અંદર થોડી ભૂલ થઈ છે, તો એને તમે જોઈ લેશો. દીકરો પરીક્ષામાં નાપાસ થયો તો પિતાએ આંખ બતાવી. બતાવવી નહીં, બતાવી. બરાબર છે. ત્યાર પછી છે 6 ભારે હૈયે. તો ભારે હૈયે જે રૂઢિપ્રયોગ છે એનો રૂઢિપ્રયોગનો અર્થ હશે દુઃખી હૃદયે. વાક્ય આ રીતે બનાવી શકીએ છીએ આપણે. ડાઘિયાને જોઈ લાખાએ ભારે હૈયે વિદાય લીધી. તો ડિયર સ્ટુડન્ટ, આપણે આ રીતે રૂઢિપ્રયોગ છે એ રૂઢિપ્રયોગનો અર્થ આપી એનો વાક્યમાં પ્રયોગ કેવી રીતે કરી શકાય એ જોયું. હંમેશા આપણે યાદ રાખવાનું છે કે જ્યારે રૂઢિપ્રયોગ આપણે લખતા હોઈએ તો રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે, અને જે રૂઢિપ્રયોગ છે એ રૂઢિપ્રયોગનું વાક્યમાં કઈ રીતે પ્રયોગ કરી શકાય એ રીતે આપણે વાક્ય બનાવવાનું છે. ડિયર સ્ટુડન્ટ, હવે આપણે આગળની જે એક્સરસાઇઝ છે એ જોઈશું. ડિયર સ્ટુડન્ટ, હવે આપણે પાઠની અંદર છે એ કેટલાક સ્વાધ્યાયની અંદર પ્રશ્નો આપવામાં આવ્યા છે. એ પ્રશ્નોના ઉત્તર આપણે હવે કેવી રીતે લખવાના એ જોઈશું. તો ત્યાર પછીની જે એક્સરસાઇઝ છે નંબર 3, નીચેના અહીં ઘડી આપણે નંબર 1 છે તો આપણે 1 લઈશું. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. નંબર 1, લાખો વાણિયા પાસે શા માટે ગયો? તો ડિયર સ્ટુડન્ટ, તમને આ પ્રશ્નનો જવાબ આવડતો જ હશે. તો જ્યારે લાખાને પૈસાની તંગી પડવા લાગી, ભીડ પડવા લાગી, ત્યારે એ વાણિયા પાસે ઉધાર પૈસા લેવા માટે જાય છે. તો એ જવાબ આપણે આ રીતે લખી શકીએ છીએ. એકવાર અચાનક ભીડ પડવાથી લાખો વાણિયા પાસે પૈસા લેવા માટે ગયો. ડિયર સ્ટુડન્ટ, ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, લાખાએ ડાઘિયાને વાણિયાને ત્યાં શા માટે મૂક્યો? તો શાનની અંદર પોતાની આબરૂ, પોતાની સાહક તરીકે વાણિયાને ત્યાં લાખાએ પોતાનો જે ડાઘિયો હતો, વફાદાર કૂતરો, એને ત્યાં મૂક્યો. તો જવાબ આપણે આ રીતે લખીશું, લાખાએ વાણિયા પાસેથી પૈસા લીધા અને પૈસાની શાનમાં ગીરા તરીકે આપણે કોઈક જગ્યાએ ઉધાર લેવા માટે જઈએ તો શું કરીએ છીએ? આપણે પૈસા ઉધાર તો લઈએ છીએ પણ સાથે આપણે કશુંક એમના માટે શાનમાં ગીરા તરીકે કશુંક આપણે આપીએ છીએ. જેમ કે કોઈ ગોલ્ડ લોન લેતા હોય આપણે તો ગોલ્ડ મૂકવાનું એટલે કે સોનું મૂકીએ છીએ, એના બદલામાં પૈસા લઈએ છીએ. એવી રીતે તો લાખાએ વાણિયા પાસેથી પૈસા લીધા અને પૈસાની શાનમાં શું મૂક્યા? ડાઘિયાને વાણિયાને ત્યાં મૂક્યો. તો પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખી શકીએ છીએ, લાખાએ વાણિયા પાસેથી પૈસા લીધા, પૈસાની શાનમાં ડાઘિયાને વાણિયાને ત્યાં મૂક્યો. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, ડાઘિયાએ વાણિયાને પોતાની સાથે લેવા શું કર્યું? તો તમે જાણો છો જ્યારે ચોરી થઈ ત્યારે ડાઘિયાએ વાણિયાનું ધોતિયું મોઢામાં પકડી અને ખેંચવા માંડ્યું હતું. તો આપણે પ્રશ્નનો જવાબ આ રીતે લખી શકીએ છીએ, ડાઘિયાએ વાણિયાને પોતાની સાથે લેવા વાણિયાનું ધોતિયું મોઢામાં પકડી ખેંચવા માંડ્યું. પ્રશ્ન નંબર 4 છે, શેઠે ડાઘિયાની કોટે શું બાંધ્યું? તમે જાણો છો ડિયર સ્ટુડન્ટ કે શેઠે ડાઘિયાની કોટે છે એ ચિઠ્ઠી બાંધી હતી. તો જવાબ લખીશું આપણે, શેઠે ડાઘિયાની કોટે એક ચિઠ્ઠી બાંધી. પ્રશ્ન નંબર 5 છે, ડાઘિયાને આવતો જોઈ લાખાએ આંખ બતાવી, ડાઘિયો ઘડીભેર થંભી ગયો. તો આ પ્રશ્નનો જવાબ આપણે કેવી રીતે લખી શકીએ છીએ? ડાઘિયાને આવતો જોઈ લાખાએ આંખ બતાવી, ફિટકાર આપ્યો, તેથી ડાઘિયો ઘડીભેર થંભી ગયો. પ્રશ્ન નંબર 6 છે, ડાઘાસર ક્યાં આવેલું છે? તો પ્રશ્ન નંબર 5નો આપણે આ રીતે જવાબ લખી શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6 છે, ડાઘાસર ક્યાં આવેલું છે? તો એનો જવાબ છે, ડાઘાસર ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે. તો ડિયર સ્ટુડન્ટ, આપણે આ રીતે એક એક વાક્યમાં જે પ્રશ્નો છે એના ઉત્તર લખી શકીએ છીએ. હવે ત્યાર પછીની જે બીજી એક્સરસાઇઝ છે એ આપણે જોઈશું. જે બીજી એક્સરસાઇઝ છે પ્રશ્ન નંબર 2-3 વાક્યમાં પ્રશ્નોના ઉત્તર લખો. નંબર 1 છે, રકમ ખાતે મંડાવી લાખાએ વાણિયાને શું કહ્યું? એટલે જ્યારે
પૈસા ઉધાર લેવા માટે વાણિયા પાસે લાખો ગયો ત્યારે વાણિયાએ શું કહ્યું લાખાને? એનો પ્રશ્ન આપણે આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો જવાબ લખીશું આપણે, રકમ ખાતે મંડાવી લાખાએ વાણિયાને કહ્યું કે શેઠ મહિનો પૂરો થતાં રકમ લઈને આવી પહોંચીશ, ત્યાં સુધી ડાઘિયાને તમારે ત્યાં મૂકી જાઉં છું. એટલે જ્યારે પૈસા ઉધાર લે છે ત્યારે લાખો છે એ વાણિયાને કહે છે શેઠ મહિનો પૂરો થતાં રકમ લઈને, જે તમારા ઉધાર પૈસા લીધા છે હું તમને મહિનાના અંતે મહિનો પૂરો થતાં હું આ પૈસા લઈને આવી પહોંચીશ અને ત્યાં સુધી ડાઘિયાને તમારી ત્યાં મૂકી જાઉં છું. તો આપણે આ રીતે પ્રશ્નનો જવાબ લખી શકીએ છીએ કે રકમ ખાતે મંડાવી લાખાએ વાણિયાને કહ્યું કે શેઠ મહિનો પૂરો થતાં રકમ લઈને આવી પહોંચીશ, ત્યાં સુધી ડાઘિયાને તમારે ત્યાં મૂકી જાઉં છું. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, ખોવાયેલું ધન કોણે પાછું અપાવ્યું સી રીતે? તો ડિયર સ્ટુડન્ટ, આ પ્રશ્નનો જવાબ તમને આવડતો જ હશે કે જ્યારે ખોવાયેલું ધન કોઈને પણ ન મળ્યું ત્યારે જે ડાઘિયો છે એ ડાઘિયો વાણિયાનું ધોતિયું ખેંચીને જે વાડ પાસે લઈ જાય છે ને વાડ નીચે જે જમીન છે ને પોતાના પગ વડે કોતરીને શું કરે છે, એમાં જે છુપાયેલો માલ હતો ચોરોએ, એ છુપાયેલો માલ, સંતાડેલો માલ અકબંધ મળી આવે છે. તો આ પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખીશું, ખોવાયેલું ધન ડાઘિયાએ પાછું અપાવ્યું. ચોરે ધન જ્યાં સંતાડ્યું હતું તે જગ્યાએ ડાઘિયાએ શેઠને બતાવી. ત્યાં ખોદતા બધો જ માલ અકબંધ મળી આવ્યો. પ્રશ્ન નંબર 3 છે, વાણિયાએ ડાઘિયાને વહેલો છૂટો કરવાનું શા માટે વિચાર્યું? તો ડિયર સ્ટુડન્ટ, આ પ્રશ્નો પણ જવાબ તમને આવડતો હશે કે લાખાએ જે પૈસા ઉધાર લીધા હતા એનાથી પણ અનેક ગણું છે એ ડાઘિયાએ વાણિયાને પાછું અપાવી દીધું હતું. પોતાની વફાદારીથી જે ચોરોએ સંતાડેલો માલ હતો એ માલ બધો અકબંધ મેળવવામાં ડાઘિયાએ સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. એટલે વાણિયાએ હરખથી ડાઘિયાને વહેલો છૂટો કરવાનું વિચાર્યું હતું. તો આ પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખી શકીએ છીએ કે લાખાએ જે પૈસા ધીર્યા હતા એથી અનેક ગણું ધન ડાઘિયાએ વાણિયાને પાછું અપાવ્યું. વાણિયાના હરખનો પાર ન રહ્યો, તેથી વાણિયાએ ડાઘિયાને વહેલો છૂટો કરવાનું વિચાર્યું. ડિયર સ્ટુડન્ટ, ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે, પૈસા ચૂકવવા નીકળેલા લાખાએ શું જોયું? તો આ પ્રશ્નનો જવાબ પણ ડિયર સ્ટુડન્ટ તમને આવડતો હશે. તો પૈસા ચૂકવવા નીકળેલા લાખાએ અડધે રસ્તે છે એ સામેથી આવતો જે પોતાનો ડાઘિયો છે જે સાનમાં ત્યાં વાણીને ત્યાં મૂક્યો હતો એ દેખાતો એને લાખાને દેખાય છે. તો પછી પ્રશ્નનો જવાબ લખીશું આપણે, આ રીતે લખી શકાય, પૈસા ચૂકવવા નીકળેલા લાખો અડધે રસ્તે આવ્યો તો સામેથી એને કઈ કૂતરા જેવું આવતું દેખાયું, ધારીને જુએ છે તો પોતાનો વહાલો ડાઘિયો હોય છે. તો ડિયર સ્ટુડન્ટ, આ રીતે આપણે પ્રશ્નના જે જવાબો છે એ કઈ રીતે લખી શકાય એ પ્રશ્નના જવાબ આપણે અહીં ગાડી જોયા. હવે ત્યાર પછીને જે ત્રીજી એક્સરસાઇઝ છે એ જોઈશું. ડિયર સ્ટુડન્ટ, ત્યાર પછીની ત્રીજી એક્સરસાઇઝ છે કારણ લખો. ડાઘિયાએ નંબર 1 છે, ડાઘિયાએ વાણિયાનું ધોતિયું ખેંચવા માંડ્યું. હવે શા માટે ધોતિયું ખેંચ્યું હતું? તો કારણ છે એનો જવાબ છે. તો આપણે આ રીતે લખી શકીએ છીએ કે ડાઘિયાએ વાણિયાનું ધોતિયું ખેંચવા માંડ્યું કારણ કે ડાઘિયો વાણિયાને ચોરાયેલું ધન જ્યાં સંતાડ્યું હતું તે જગ્યા બતાવવા માંગતો હતો. એટલે ડાઘિયો છે એ પોતાની સૂંઘવાની શક્તિના આધારે જ્યાં ચોરો પેલું ખોવાયેલું ધન લઈ ગયા હતા એ જગ્યાને એ જાણતો હતો. તો વાણિયાને એ બતાવવા માંગતો હતો. એટલે વાણિયાનું ધોતિયું ખેંચીને જ્યાં ચોરાયેલું ધન હતું એ જગ્યા એ ડાઘિયો લઈ જવા માંગતો હતો. તો આ રીતે આપણે એનું કારણ આપી શકીએ છીએ. ડાઘિયાએ વાણિયાનું ધોતિયું ખેંચવા માંડ્યું કારણ કે ડાઘિયો વાણિયાને ચોરાયેલું ધન જ્યાં સંતાડ્યું હતું તે જગ્યા બતાવવા માંગતો હતો. ત્યાર પછી બીજું કારણ છે, ડાઘિયો માથું પછાડીને મૃત્યુ પામ્યો. તો ડિયર સ્ટુડન્ટ, આ કારણનો પણ જવાબ તમને આવડતો હશે કે ડાઘિયો છે એ ડાઘિયો
હરખભેર વાણિયાના ત્યાંથી પરત ફરી રહ્યો હતો અને એના કોટે એક ચિઠ્ઠી છે એ વાણિયાએ બાંધી હતી. હવે સામેથી છે એ લાખો પોતાનો જે માલિક છે એ માલિક પણ આવી રહ્યો હતો. કૂતરાને જોઈને લાખો છે એ લાખો ગુસ્સામાં આવી ગયો અને એને ફિટકાર આપ્યો, ધિક્કાર આપ્યો. એટલે પોતાના માલિકનું આ પ્રમાણેનું વર્તન જોઈ અને જે ડાઘિયો છે એ દુઃખી થઈ ગયો અને પથરા ઉપર માથું પછાડીને એ મૃત્યુ પામ્યો. તો આ કારણનો જવાબ આપણે આ રીતે લખી શકીએ છીએ. ડાઘિયો માથું પછાડીને મૃત્યુ પામ્યો કારણ કે લાખાએ ડાઘિયાને જોઈ ગુસ્સામાં મોં ફેરવી લીધું. ડાઘિયો આ વર્તનથી દુઃખી થઈ ગયો અને પથરા પર માથું પછાડીને મૃત્યુ પામ્યો. નંબર 3 છે ત્યાર પછીનું કારણ છે લાખાએ એક સરોવર બંધાવ્યું. લાખાએ એક સરોવર બંધાવ્યું. તો શા માટે બંધાવ્યું તેનો પ્રશ્ન જવાબ લખીએ. કારણ લાખાએ એક સરોવર બંધાવ્યું કારણ કે એનો જે વિશ્વાસુ કૂતરો હતો એ ત્યાં મૃત્યુ પામ્યો હતો અને એને પસ્તાવો થયો હતો. એટલે એની યાદ કાયમ રાખવા માટે ત્યાં લાખાએ એક મોટું સરોવર બંધાવ્યું. તો ડિયર સ્ટુડન્ટ, આ રીતે એનો કારણનો જવાબ લખી શકીએ. લાખાએ એક સરોવર બંધાવ્યું કારણ કે એનો વિશ્વાસુ કૂતરાના મોતથી એને પસ્તાવો થયો હતો. એની યાદ કાયમ રહે તેમ ઈચ્છતો હતો એટલે ત્યાં એક સરોવર બંધાવ્યું. તો ડિયર સ્ટુડન્ટ, આજે આપણે પાઠ 4 લાખો વણઝારો પાઠની જે એક્સરસાઇઝ છે, જે અભ્યાસ કાર્ય છે, સ્વાધ્યાય કાર્યનું આપણે પુનરાવર્તન કર્યું. ઓલરેડી તમને આ PDF ફાઇલ છે એ તમને અગાઉ મોકલી આપવામાં આવી છે. આપણે આ પરીક્ષાલક્ષી જે પ્રશ્નો છે એની રજૂઆત મેં તમને કરી બતાવી, કઈ રીતે પ્રશ્નો લખી શકાય એની વાત કરી. તો ડિયર સ્ટુડન્ટ, જો તમને આ પાઠના અભ્યાસ કાર્યના પુનરાવર્તનની અંદર સમજ ન પડી હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. ડિયર સ્ટુડન્ટ, આજના માટે આટલું જ. આભાર.